કરીએ। અમદાવાદના પ્રહલાદનગરમાં કૂટણખાનું ઝડપાયું। સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ। પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ નક્ષ સ્પામાં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા। સ્પાના માલિક રોહિત લાલવાણી અને મેનેજર પાયલ અગ્રવાલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। તો પ્રહલાદનગર વિસ્તારમાં કૂટણખાનું ઝડપાયું છે। નક્ષ સ્પામાં આ કૂટણખાનું ચાલતું હતું। સ્પાના માલિકને ઝડપી લેવામાં આવ્યો છે। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં કૂટણખાનું ઝડપાયું। સ્પાની આડમાં ચાલતા દેહ વેપારના રેકેટનો પર્દાફાશ। સંવાદદાતા મિહિર સોલંકી ફોનલાઈન પર જોડાયા છે। મિહિર, સ્પામાં દરોડાની કામગીરી કરવામાં આવી, કૂટણખાનું ઝડપાયું, શું જાણકારી? બિલકુલ જે પ્રમાણે અત્યારે હાલમાં એન્ટી હ્યુમન ટ્રાફિક વિભાગ દ્વારા જે પ્રમાણેની કાર્યવાહી પ્રહલાદનગરમાં કરવામાં આવી છે। આનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કૂટણખાનું છે તે ચાલતું હતું, ઘણા લાંબા સમયથી ચાલતું હતું તેવી પણ વિગત અત્યારે આવી છે। ચોક્કસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પ્રહલાદનગર ગાર્ડન પાસે જ્યાં નક્ષ સ્પા કરીને જ્યાં સ્પા આવેલું છે, જે ઘણા લાંબા સમયથી ચાલતું હતું ને તેની અંદર જ આ સ્પાની આડમાં દેહ વેપારનું જે આ કામ છે જે ચાલતું હતું તેને ઝડપી પાડવામાં આવ્યું છે। મહત્વની વાત એ પણ છે કે સ્પાના માલિક રોહિત દિલીપભાઈ લાલવાણી છે અને મેનેજર પાયલ જગદીશ રાય અગ્રવાલ, આ બંને સામે અત્યારે ફરિયાદ કરવામાં આવી છે। આગળની વિગતો છે તેમની પાસે મેળવવામાં આવશે, કેટલા સમયથી ચાલતું હતું અને સાથે જ તે કેવી રીતે આની સાથે બીજા પણ કોઈ લોકો જોડાયેલા હતા કે કેમ, અને સાથે કેવી રીતે તે પોતે જે તેના ગ્રાહકો હતા તેને લાવવાનું કામ કરતા હતા, સોશિયલ મીડિયાથી કે પછી કોઈ બીજા કોઈ પ્લેટફોર્મ પરથી તે આ પ્રયત્ન કરતા હતા। એટલે ચોક્કસથી આ તમામ કાર્યવાહી છે, તમામ પૂછપરછ છે, તમામ સવાલો છે તે આ લોકોને પૂછવામાં આવશે। અત્યારે હાલમાં નક્ષ સ્પા છે તેની સામે ને તેના જે માલિક છે તેની સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી છે એન્ટી હ્યુમન ટ્રાફિક વિભાગ દ્વારા તેના દ્વારા કરવામાં આવી છે। મિહિર, કારણ કે પ્રહલાદનગર વિસ્તારમાં સ્પા આવેલું છે, અન્ય કોઈ વિસ્તારમાં એની કોઈ બ્રાન્ચ છે કે કેમ, કેટલા સમયથી ચાલતું હતું, એને લઈને કોઈ વિગતો ખરા? બિલકુલ જે પ્રમાણે અત્યારે હાલમાં આ સામે આવ્યું છે, ચોક્કસથી તેની અન્ય કોઈ બ્રાન્ચ છે કે કેમ, સાથે જ મુખ્ય તે પણ સવાલ છે કે તે નામથી છે કે બીજા કોઈ નામથી ચાલે છે, કારણ કે જે પ્રમાણેનું સ્પા અત્યારે હાલમાં વિડીયો સામે આવ્યા છે, જે પ્રમાણેનું કૂટણખાનું ચાલતું હતું અને અંદર પણ લક્ઝરિયસ સુવિધાઓ હતી તેવી અત્યારે પ્રાથમિક વિગતો સામે આવી છે। એટલે તેના કારણે એવું પણ સામે આવી શકે છે કે તેમના બીજા કોઈ જગ્યા પર આવી રીતના સ્પા હતા કે કેમ, અને સાથે જ સ્પા હતા તો સ્પામાં કૂટણખાના ચાલતા હતા કે કેમ, કારણ કે આ જગ્યા પરથી અત્યારે હાલમાં આ પકડાયું છે અને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે બાતમી મળી હતી ને ત્યારબાદ રેડ કરવામાં આવી। ઘણા લાંબા સમયથી આ સમગ્ર જે ઘટના જે હતી જે ચાલતી હતી ને, ચોક્કસથી એવું કહી શકીએ અત્યારે હાલમાં કે જે પ્રમાણે આ દક્ષ સ્પા જે મળી આવ્યું છે જેનો માલિક રોહિત લાલવાણી હતો, તેનું અન્ય કોઈ જગ્યાએ બીજા કોઈ સ્પા છે કે કેમ, અમદાવાદમાં જ છે કે અમદાવાદની બહાર પણ છે, અને સાથે જ તે મહત્વની તે પણ વાત છે કે જે ફરિયાદ અત્યારે કરવામાં આવી છે જેની તે મેનેજર જે પાયલ અગ્રવાલ છે તેના સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે કે તે પણ આની સાથે તેનો રેકેટ ચાલતું હતો કે કેમ, કારણ કે જે આ સ્પા છે તે ખૂબ જ મોટી જગ્યામાં ફેલાયેલું હતું, તેમાં લક્ઝરિયસ સુવિધાઓ આપવામાં આવતી હતી અને તેમાં કેવી રીતના લોકો છે ત્યાં આવતા હતા તે પણ સમગ્ર વિગત છે તે લેવામાં આવશે। સાથે જ તે કેટલા લોકો આમાં સંકળાયેલા હતા, અમદાવાદમાં કેટલી જગ્યાએ આ ફેલાયેલું હતું અને કેટલા સમયથી ફેલાયેલું હતું, આ સમગ્ર જે કાર્યવાહી છે, જે પૂછપરછ છે જે હવે કરવામાં આવશે ને આગળની વિગતો છે તે એન્ટી હ્યુમન ટ્રાફિક વિભાગ દ્વારા આપવામાં આવશે। મિહિર, આભાર આપનો જાણકારી આપવા માટે।